અંકલેશ્વરના કાસિયા ગામમાં જમીન ધોવાણનો મામલો જે હાલ વિગતો સામે આવી છે આંકડા એટલા ચોંકાવનારા છે। કાસિયા ગામે જમીન ધોવાઈ છે। 30 વર્ષમાં આપને જણાવીએ કે 1000 એકર જમીનનું ધોવાણ થયું છે। અમરાવતી ખાડીમાં પાણીના પ્રવાહથી ખેડૂતોએ જમીન ગુમાવવાનો વારો આવ્યો છે, જેના કારણે ખેડૂતોમાં રોષ છે, ચિંતાનો માહોલ છે। આ ચોમાસામાં એક જ રાત્રિમાં 35 વીઘા જમીન ધોવાઈ જતા ખેડૂતો હવે લાચાર બની ગયા છે। 25 વર્ષથી રજૂઆત કરી છે, છતાં પણ પરિણામ શૂન્ય છે, નિરાકરણ નથી આવ્યું। ધારાસભ્ય અને સાંસદને પણ રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ રજૂઆતને આંખ આડા કાન કરવામાં આવતા હોય તેવું લાગી રહ્યું છે। પડવાના કારણે આ અમરાવતી ખાડીમાં એટલું બધું અતિશય પાણી આવવાથી આજે કાસિયા ગામના ખેડૂતો બેરોજગાર થઈ ગયેલા છે, પાયમાલ થઈ ગયા છે, જમીન વિહોણા થઈ ગયા છે। આજે 1000 એકર જમીનનું ધોવાણ થઈ ગયું છે। તમે મારી પાછળ જોઈ શકો છો, એ જંગલ ઝાડી અને બાવળ ઉગી નીકળ્યા છે। આજે કાસિયા ગામના ખેડૂતો કરે તો શું કરે? આજે સંપૂર્ણ જીવન એકમાત્ર ખેતી છે। અમે ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રીને પણ રજૂઆત કરી છે, કલેક્ટર સાહેબ તુષાર સુમેરા સાહેબશ્રીને પણ રજૂઆત કરી છે, પણ આ સુધી કોઈ તંત્ર દ્વારા કોઈ કામ કરવામાં આવ્યું નહીં। દેખાય છે પાણી એ મારી જમીનમાં ચાલે છે હાલમાં। દર વર્ષે એટલું ધોવાણ થાય છે। બધા જે ખેડૂતો ઉભા છે બધાની ધોવાણ થાય છે જમીન। આશરે આ વખતે 30 થી 50 વીઘા જમીન ખોવાઈ ગઈ છે એક જ રાતમાં, રાત પણ નથી થઈ। અને અહીંયા ગાડી દુષ્યંત પટેલ અમે 20 વર્ષથી રજૂઆત કરી છે, જ્યારે પણ દુષ્યંત પટેલ આવ્યા છે બધી વખત સાંત્વના આપીને જાય કે કામ થઈ જશે, કામ થઈ જશે, હજુ કામ થયું નથી। દિનેશ મકવાણા આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। દિનેશ, હવે ખેડૂતો લાચાર થઈ ગયા છે, એમની જે જમીનનું ધોવાણ થઈ રહ્યું છે, શું કાર્યવાહી કરવામાં આવી રહી છે? દિનેશ, 30 વર્ષમાં 1000 એકર જમીનનું ધોવાણ થયું છે, ખેડૂતોએ રજૂઆત કરી છે, શું હાલ પગલાં લેવામાં આવી રહ્યા છે ખરા? ચોક્કસ વાત કરીએ તો અમરાવતી ખાડી જે છે તેમાં વાલિયા તાલુકા, નેત્રંગ તાલુકાનું જે વરસાદી પાણી હોય છે તે થઈને નર્મદામાં જતું હોય છે, અને નર્મદામાં જવાના કારણે જે કાંઠા વિસ્તાર હોય છે તેનું ધોવાણ થતું હોય છે। છેલ્લા 30 વર્ષથી ખેડૂતોની જે જમીન છે તેનું ધોવાણ થઈ રહ્યું છે, અને હવે તો લાઈવ દ્રશ્ય સામે આવી ગયા છે। જે પ્રકારે જે ભેખડો ધસી પડી રહી છે, વૃક્ષો ધસી પડી રહ્યા છે, તેના ઉપરથી 1000 થી વધુ એકર જમીનનું સત્યાનાશ વળી ગયું છે એવું પ્રથમ દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે। જે તે ધારાસભ્ય હોય, સાંસદ સભ્યને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ કોઈ ખેડૂતોનું સાંભળતા ન હોવાના આક્ષેપ સાથે હવે ખેડૂતો મીડિયાના શરણે આવ્યા છે, વિડીયો રજૂ કર્યા છે, અને હવે પ્રોટેક્શન વોલ બનાવવાની માંગ કરવામાં આવી છે। પરંતુ પ્રથમ સવાલ એ પણ છે કે આ જે નદી છે આખા ગામ એટલે કે અલગ અલગ ગામોમાંથી પસાર થઈ નદીમાં આવે છે, પરંતુ વચ્ચે એક બીજો ભાગ પણ છે જે નદીને સીધો જોડતો ભાગ છે। જો ત્યાં પણ ખુલ્લું મૂકવામાં આવે તો ઘણા ખેડૂતોની જમીન બચી શકે તેવી સ્થિતિ પણ ઊભી થઈ છે, પરંતુ અહીંયા ખેડૂતો હાલ પોતાની જમીન બચાવવા માટે લાચાર બન્યા છે। જી આભાર દિનેશ, સમગ્ર વિગતો બદલ। આપણી સાથે ત્યાંના સ્થાનિક અંકુર પટેલ જોડાયા છે ફોન લાઈન પર। અંકુરભાઈ, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટ પર। અંકુરભાઈ, હવે ખેડૂતોની આજે પરેશાની છે, આટલી જમીન એમને ગુમાવવાનો વારો આવ્યો છે, રજૂઆત કરવામાં આવી છે, છતાં કોઈ કામ નથી થઈ રહ્યું, શું કહેશો? હવે અમે દર વર્ષે આ રીતના અમારે જમીનનું ધોવાણ થાય છે અમરાવતી ખાડીના લીધે। હવે દર વર્ષે ઉપરવાસમાં જે વરસાદ પડે છે, ડેડિયાપાડા છે, સાગબારા છે, નેત્રંગ તાલુકો છે, પછી વાલિયા તાલુકો છે, બધું પાણી આ અમરાવતી ખાડીમાં આવે છે। વરસાદના પાણીથી ઘણું બધું ધોવાણ દર વર્ષે થાય છે, પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી થયેલ નથી। અમે ધારાસભ્યને પણ રજૂઆત કરી છે, કલેક્ટર સાહેબશ્રીને પણ રજૂઆત કરી છે, પણ કોઈ આ બાબતમાં ધ્યાન જ નથી આપતું। બરાબર થઈ જશે એવું કરે છે, પણ કોઈ ધ્યાન નથી આપતું। આજે સંપૂર્ણ જીવન એકમાત્ર અમારું ખેતી છે, અમારી પાસે કોઈ બીજો ધંધો રોજગાર છે નથી। આજે હાલમાં જે જમીનનું ધોવાણ થઈ ગયું છે, ખેડૂતો બેરોજગારને પાયમાલ થઈ ગયા છે। આજે સંપૂર્ણ જીવન એક ખેતી હતી, તેના બદલે આજે પોતાનું જીવન ગુજરાન મજૂરી કરીને જીવે છે ખેડૂત। આવી પરિસ્થિતિ બીજા ખેડૂતોની ના આવે તે માટે સરકારશ્રીને અમે વારંવાર રજૂઆત કરે છે, પણ કોઈ ધ્યાન જ નથી આપતું। એટલે અમારે ન્યૂઝના માધ્યમથી અમે આ સોશિયલ મીડિયામાં શેર, જેથી આપણા સીએમ ભૂપેન્દ્ર પટેલ સાહેબશ્રીને ખબર પડે કે ખરેખર ભરૂચ જિલ્લાના કાસિયા ગામના ખેડૂતો આજે કેવી મોટી ગંભીર પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે। અને ટૂંક જ સમયમાં સાહેબ ભરૂચ જિલ્લાના કાસિયા ગામના ખેડૂતોની મુલાકાત લે એ બદલ અમે સાહેબશ્રીને કહેવા માંગીએ છીએ। આભાર અંકુરભાઈ, અમારી સાથે જોડાવા બદલ। આપણી સાથે વધુ એક ગ્રામવાસી વિનોદભાઈ વસાવા જોડાયા છે ફોન લાઈન પર। વિનોદભાઈ, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટ પર। વિનોદભાઈ, ખેડૂતો પાયમાલ થઈ ગયા છે, આપની શું આપવીતી છે, જણાવશો? મેડમ, અમારી પણ એવી મહામૂલ્ય જમીન ખોદાણ સાહેબ ચાલુ છે એમના પણ હાલમાં। અમે કેટલા લોકોને અરજી કરી છે, અહીંથી લઈને અમે સરપંચથી માંડીને એમને લઈને ચાલીએ છીએ
ચાલો મામલતદાર સાહેબથી લઈને ધારાસભ્યથી મને સાંસદને લઈને કલેક્ટર સાહેબ સુધી અમે અરજી કરી, રૂબરૂ મુલાકાત છે એમને, કોઈ એનો નિરાકરણ નથી લાવતા. અમારી આ મહામૂલ્ય જમીન તમે આવીને જુઓ. અમે ગુજરાત સરકારને રજૂઆત કરી છે, એક વખત ધ્યાન આપો અહીંયા તો તમને પણ ખબર પડે. એક લગભગ અહીંયાથી અમે 20 વર્ષમાં મેં જોઉં છું અહીંયા તો 1000 વીઘા જમીન ખોડાઈ ગઈ છે. આભાર વિનોદભાઈ, અમારી સાથે જોડાવા બદલ.